નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જીવનની અંદર જ્યારે અલગ અલગ તહેવાર આવતા હોય છે, અલગ અલગ ગ્રહોનું પરિવર્તન થતું હોય છે, ત્યારે પરિવર્તન આપણા માટે લાભદાયી હોય છે. દર્શક મિત્રો, ગઈકાલે આપણે વાત કરી હતી શુક્રના રાશિ પરિવર્તનની. આજે પ્રદોષનું વ્રત છે. આજે રાત્રિના સમયે શુક્ર મહારાજ પોતે રાશિ પરિવર્તન પણ કરવાના છે, પરંતુ આજે ભગવાન શિવ એને પ્રિય એવું પ્રદોષનું વ્રત છે ને આજે શનિ પ્રદોષ, શનિવારના દિવસે પ્રદોષ હોવાના લીધે આને શનિ પ્રદોષ કહેવામાં આવશે. જે લોકો શનિની પીડાથી પીડાઈ રહ્યા છે, શનિની પનોતી ચાલી રહી છે, મકર, કુંભ અને મીન રાશિવાળા જાતકોને શનિની 7.5ની પનોતી ચાલી રહી છે, તો સ્વાભાવિક રીતે આ સમયગાળો એવો છે કે આજનો દિવસ એવો છે કે આજે કરેલા ઉપાયો તમારા જીવનની અંદર તમને ઘણો બધો લાભ આપી શકે છે. પ્રદોષનું વ્રત ભગવાન શંકરની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટે, ભગવાન શિવની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટેનું સુંદર મજાનું વ્રત છે. પ્રદોષનું વ્રત કરવાથી આપણા કાર્યો સિદ્ધ થાય છે અને સનાતન ધર્મની અંદર પ્રદોષનું વ્રત કરવું એ ઉત્તમ ગણવામાં આવે છે ને એટલા માટે આ પ્રદોષનું વ્રત અવશ્ય કરવું જોઈએ. આ પ્રદોષની પૂજા ક્યારે તમે કરી શકો? આજે કયા એવા કામ ન કરવા જોઈએ કે જે કામ કરવાથી આપણા જીવનમાં સમસ્યાઓ આવી શકે છે, અને કઈ એવી વસ્તુ ભગવાન શિવ ઉપર આપણે ચડાવવી જોઈએ અથવા ભગવાન શંકરની આપણે કેવી રીતે પૂજા કરવી જોઈએ, આ દરેક વિષયો ઉપર ચર્ચા કરીશું. તમારી અલગ અલગ સમસ્યાના સમાધાન માટે આજે કરેલા ઉપાય તમારા જીવનમાં ચમત્કારિક રીતે તમારા કાર્યોને સિદ્ધ કરશે. આ દરેક સબ્જેક્ટ ઉપર વાત કરવી છે, પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 28/12/2024 અને શનિવારનો આજે દિવસ બની રહ્યો છે. માક્ષર માસ કૃષ્ણ પક્ષ અને એની ત્રયોદશી કહેતા આજે 13ની તિથિ છે. અનુરાધા નામનું આજે નક્ષત્ર છે. શૂલ નામનો આજે યોગ છે. ગર નામનું કરણ આજે બપોરે 3:03 સુધી છે અને ત્યારબાદ વણિજ નામના કરણનો પ્રારંભ થશે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર વૃશ્ચિક રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ વૃશ્ચિક રહેશે, જેના અક્ષર ન અને ય રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આજે ખાસ પ્રદોષના વ્રતની. ભગવાન શંકરને પ્રિય, ભગવાન શિવને પ્રિય એવું આ પ્રદોષનું વ્રત છે. એવું કહેવાય છે કે પ્રદોષનું વ્રત ભગવાન શંકરની ઉપાસના કરવા માટે ઉત્તમ છે. અને આ પ્રદોષનું વ્રત કરવાથી, શિવરાત્રીનું વ્રત કરવાથી પ્રદોષ અને શિવરાત્રી આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ આપી શકે છે. દર્શક મિત્રો, ભગવાન સૂર્યનારાયણની ઉપાસના, ભગવાન શંકરની ઉપાસના આપણા કાર્યોને અવશ્ય સિદ્ધ કરે છે. એવું કહેવાય છે કે બાબા ભોલેનાથ એ ભોળિયા દેવ છે, અને આ ભોળિયા દેવને પ્રસન્ન કરવા માટે જો આપણે આ પ્રદોષના વ્રતની અંદર આપણે પ્રદોષનું વ્રત કરીએ અને ભગવાન શિવની આપણે પૂજા કરીએ તો અનન્ય કૃપા આપણને પ્રાપ્ત થાય. સાથે પણ દર્શક મિત્રો, આજે શનિ પ્રદોષ છે, કારણ કે જ્યારે પ્રદોષનું વ્રત આવતું હોય, પ્રદોષની તિથિ જ્યારે આવતી હોય ત્યારે જે વાર હોય એ પ્રદોષ કહેવામાં આવે. શુક્રવાર હોય તો શુક્ર પ્રદોષ છે, મંગળવારે હોય તો ભૌમ પ્રદોષ કહેવામાં આવે. આવી રીતે દર્શક મિત્રો, આજે શનિ પ્રદોષ છે. શનિવારના દિવસે આ પ્રદોષ આવવાના લીધે જે લોકો શનિની સમસ્યાથી પીડાઈ રહ્યા છે, કારણ કે શનિદેવ એ ન્યાયના દેવતા છે. જે વ્યક્તિ ગત જન્મની અંદર, આ જન્મની અંદર કરેલા કર્મ, એ કર્મનું ફળ આપણે ભોગવવું જ પડે છે. સ્વર્ગ પણ આયા છે અને નર્ક પણ આયા છે. એટલે આપણા જીવનની અંદર આપણે જે કોઈ પણ સમસ્યાઓથી આપણે પીડાતા હોઈએ તો ગત જન્મ, આ જન્મની અંદર આપણાથી કોઈ એવી ભૂલો થઈ ગઈ છે, જાણતા અજાણતા એવી ભૂલો થઈ ગઈ છે કે એ ભૂલોનું પરિણામ શનિદેવ જ્યારે ગોચરની અંદર આપણને કોઈ પણ સ્થાનની અંદર આવતા હોય છે ત્યારે આપણને પીડાનો અનુભવ કરાવતા હોય છે. ઘણી બધી વખત એવું હોય છે
આર્થિક, શારીરિક, માનસિક અને કૌટુંબિક આ 4 પ્રકારની સમસ્યાઓથી જ્યારે વ્યક્તિ પીડાતો હોય છે ત્યારે જીવનની અંદર મૃત્યુ તુલ્ય કષ્ટ એ શનિની 7.5ની અંદર વ્યક્તિનો શનિ જો ખરાબ હોય તો એને ભોગવવું પડતું હોય છે. દર્શક મિત્રો, અત્યારે મકર રાશિ, કુંભ રાશિ અને મીન રાશિ આ 3 રાશિના જાતકોને શનિ મહારાજની 7.5 ચાલી રહી છે. હવે આગામી સમયની અંદર આ જ શનિ મહારાજ કુંભમાંથી નીકળી અને મીન રાશિની અંદર માર્ચ 2025ની સાલની અંદર આવશે. ત્યારબાદ કુંભ રાશિ, મીન રાશિ અને મેષ રાશિ આ 3 રાશિના જાતકોને શનિ મહારાજની 7.5 ચાલુ થશે. તો હવે આજે શનિ પ્રદોષ છે, તો શનિ પ્રદોષના દિવસે આ ખાસ ભગવાન શંકરની ઉપાસના કરવા માટેનું ઉત્તમ પર્વ છે. આજે 28 તારીખ આજના દિવસની અંદર સાંજના સમયે, કારણ કે શનિ પ્રદોષમાં ભગવાન શિવની પૂજા જો સાંજના સમયે કરવામાં આવે તો એનું વિશેષ ફળ આપણને મળતું હોય છે. જેવી રીતે મહાશિવરાત્રીના દિવસે રાત્રિના 4 પ્રહરની અંદર તમે અલગ અલગ પ્રહરની અંદર ભગવાન શંકરની જ્યારે તમે પૂજા કરો છો ત્યારે ભગવાન શિવની અનન્ય કૃપા આપણને પ્રાપ્ત થાય છે. એવી રીતે પ્રદોષની અંદર સાંજના સમયની શિવ પૂજાનું વિશેષ મહત્વ છે અને એટલા માટે આજે સાંજના સમયે 5:33 થી 8:17 આ 2 કલાક અને 77 જે આ સમય છે, આ સમય આપણા જીવનની અંદર ભગવાન શંકરની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટેનો સમય છે. એટલે આ સમયગાળાની અંદર જો આપણે ભગવાન શિવની આપણે પૂજા કરીએ, ભગવાન શંકરના આપણે આરાધના કરીએ તો આપણને અવશ્ય લાભ મળે. હવે શનિની પનોતી ચાલી રહી છે, શનિ મહારાજની મહાદશા તમારી કુંડલીની અંદર છે, તમારા જીવનની અંદર શનિ ક્યાંક ને ક્યાંક તમને પીડા આપી રહ્યો છે, રાહુથી તમે પીડાઈ રહ્યા છો, એક્સિડેન્ટલી તમારા જીવનની અંદર સમસ્યાઓ આવી રહી છે. તો આ બધા માટે આજે શનિ પ્રદોષના દિવસે કરેલી ઉપાસના, કરેલી પૂજા તમને વિશેષ લાભ આપે છે. દર્શક મિત્રો, ખાસ કરીને શનિ પ્રદોષના દિવસે ભગવાન શિવ ઉપર તમારે જલનો અભિષેક અવશ્ય કરવો જોઈએ. સાંજના સમયગાળા દરમિયાન નમો ભવાય સર્વાય રુદ્રાય વરદાય ચ આ મંત્રો દ્વારા તમે ભગવાન શંકરની પૂજા કરો છો, ભગવાન શિવ ઉપર રુદ્રાભિષેક કરો છો તો અવશ્ય તમારી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ઉત્તમ લાભ મળે છે. સાથે સાથે ભગવાન શંકરની જ્યારે તમે પૂજા કરતા હોય ત્યારે ભગવાન શિવને તમારે ચંદન અર્પણ કરવું જોઈએ, બિલ્વપત્ર અર્પણ કરવા જોઈએ. અક્ષત જે ખંડિત નથી એવા ચોખા, જેને આપણે અક્ષત કહીએ છીએ, ચોખાનો દાણો તૂટેલો ના હોવો જોઈએ. એટલે આ અક્ષત તમે જ્યારે ભગવાન શંકરને અર્પણ કરો છો તો તમને આ આરોગ્યની સુખાકારી સારી એવી પ્રાપ્ત થાય છે. આપણા જીવનની અંદર કીર્તિ વધે છે અને સારો એવો લાભ મળે છે. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રં ચત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. ભગવાનને બિલીપત્ર અર્પણ કરવા જોઈએ, અબીલ, ગલાલ વગેરે વસ્તુ ભગવાનને અર્પણ કરવી જોઈએ અને એની સાથે સાથે ભગવાન શંકરને તમારે સુખડીનો પ્રસાદ, રુદ્રીનો પ્રસાદ અર્પણ કરવો જોઈએ. અથવા તમારા ઘરની અંદર બનાવેલો ભોગ જો ભગવાન શંકરને અર્પણ કરવામાં આવે તો સવિશેષ માત્રામાં લાભ મળે છે. આજના દિવસમાં શિવ પૂજાનું વિશેષ મહત્વ છે. પુષ્પદંતે રચેલા મહિમ્ન સ્તોત્રનો પાઠ કરો, રાવણે રચેલા શિવ તાંડવ સ્તોત્રનો પાઠ કરો તો પણ અવશ્ય તમને સારો લાભ મળી શકે છે. એટલે આજે જેટલી ભગવાન શંકરની આરાધના કરવામાં આવે, શિવ મંત્રનો જપ કરવામાં આવે તો એનાથી ઉત્તમ પ્રકારના લાભો પ્રાપ્ત થઈ શકે. દર્શક મિત્રો, જે લોકોને શનિની પનોતી, શનિની મહાદશા ચાલી રહી છે, આ લોકો પણ જો આજે નાના નાના ઉપાયો કરશે તો એ ઉપાયો દ્વારા શનિની પનોતીમાં રાહત મળી શકે છે, શનિની સમસ્યામાં રાહત મળી શકે છે, શનિની પીડામાં રાહત મળી શકે છે અને ભગવાન શંકરની અનન્ય કૃપાથી જે વિષધારી નીલકંઠ મહાદેવ છે, આ નીલકંઠ મહાદેવની અનન્ય કૃપાથી ને તારેશ્વર મહાદેવની અનન્ય કૃપાથી કાર્યો સિદ્ધ થાય છે. એમાં પણ દર્શક મિત્રો, આપણું તો આ ગુજરાત છે જ્યાં ભગવાન શંકરનું પહેલું શિવલિંગ સોમનાથ બિરાજમાન છે. ચંદ્ર મનનો કારક છે ને એ સોમનાથ મહાદેવ, એ ચંદ્ર તમારો નબળો હોય તો એ સોમનાથ દેવની પૂજા કરવાથી, સોમનાથ મહાદેવની પૂજા કરવાથી પણ સવિશેષ માત્રામાં લાભ મળી શકે છે. દર્શક મિત્રો, ખાસ કરીને શનિ પ્રદોષ છે આજે, તો આજે શનિ પ્રદોષના દિવસે તમારે ખાસ નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. આજે બની શકે ત્યાં સુધી ગુસ્સો, ક્રોધ ન કરવો જોઈએ. ગુસ્સો, ક્રોધ ન કરવો જોઈએ. જ્યારે ભગવાન શંકરની પૂજા કરવા માટે આપણે બેઠા હોઈએ
કોઈ પણ દેવની પૂજા કરવા માટે બેસીએ ત્યારે 6 વસ્તુ આપણી પાસે 6 વસ્તુ છે એ વસ્તુનું આપણે ધ્યાન રાખવું જોઈએ. કામ ન હોવો જોઈએ, ક્રોધ ન હોવો જોઈએ, લોભ ન હોવો જોઈએ, મોહ ન હોવું જોઈએ, કોઈ પણ પ્રકારની માયા ન રાખવી જોઈએ અને કોઈ પણ પ્રકારની ઈર્ષાથી આપણે પૂજા પાઠ ન કરવા જોઈએ. આ 6 વસ્તુનો ત્યાગ કરીને આજે સાંજના સમયે ભગવાન શંકરની પૂજા કરવા માટે આપણે બેસીએ ત્યારે ભગવાન શિવને કહેવાનું કે આહવાહનમ ન જાનામી તવાર્ચનમ, હું તો તમારું આહવાહન, આસન, પાદ્ય, અર્ઘ્ય, આચમન કઈ નથી જાણતો, હું તો અબુધ બાળક છું. હે ભગવાન ભોળિયાનાથ, હું તમારી આ પૂજા કરી રહ્યો છું. ત્યારે ભગવાન શંકરની વિશેષ માત્રામાં આપણે પૂજા કરવી જોઈએ. ભગવાન શંકરને તુલસીનું પાન ન ચડાવવું જોઈએ. ખાસ આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે દરેક દેવતાઓને અલગ અલગ વસ્તુઓ ચડાવવી અને ન ચડાવવી, આ બધી વસ્તુઓનો શાસ્ત્રની અંદર ઉલ્લેખ છે. એટલે આજના દિવસની અંદર સિંદૂર ખાસ કરીને જોવા જઈએ તો ભગવાન શિવને તમારે તુલસીનું પાન ન ચડાવવું જોઈએ. બીજા નંબરની અંદર જોવા જઈએ તો ખંડિત અક્ષત પણ ભગવાન શંકરને ન ચડાવવા જોઈએ. ખંડિત ચોખા, તૂટેલા ચોખા જો ભગવાન શંકરને આપણે ચડાવીએ તો એના દ્વારા આપણા આરોગ્યને લગતી સમસ્યાઓ, આપણા જીવનની અંદર તકલીફોનો દોર વધી શકે છે. દર્શક મિત્રો, અલગ અલગ શિવલિંગ, ઘણા શંકરના મંદિર હોય છે કે જે પૂર્વાભિમુખ હોય, એટલે કે તમે ગર્ભગૃહની બહાર નીકળો ત્યારે સામે પૂર્વ દિશા એટલે કે સૂર્યોદય થતો હોય. ઘણા શિવલિંગ એવા હોય છે કે પશ્ચિમાભિમુખ હોય, તમે ગર્ભગૃહની બહાર નીકળો તો સામે પશ્ચિમ દિશા એટલે કે સૂર્યાસ્ત થતો હોય. પશ્ચિમાભિમુખ શિવાલયની અંદર આજે શનિ પ્રદોષના દિવસે કરેલી પૂજા, કારણ કે ભગવાન શનિદેવ છે એનો પશ્ચિમ દિશાની અંદર વાસ છે, એટલા માટે પશ્ચિમાભિમુખ શિવાલયની અંદર જો આજે પૂજા કરો તો પણ ઉત્તમ લાભ મળે. મંગળને લગતી સમસ્યા છે તો દક્ષિણાભિમુખ શિવાલયની અંદર તમે પૂજા કરો તો એનાથી સવિશેષ માત્રામાં તમને લાભ મળી શકે છે અને તમારા કાર્યો અવશ્ય સિદ્ધ થઈ શકે છે. શનિ પ્રદોષના દિવસે શનિને લગતી સમસ્યા દૂર કરવા માટે નાના નાના કયા ઉપાયો કરવા, આ વિષય ઉપર આપણે ચર્ચા કરીએ. પરંતુ શરૂઆત બાદ આપ સર્વ દર્શક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, આજે શનિ પ્રદોષનું વ્રત છે. શનિ પ્રદોષ ના વ્રતની અંદર અન્નનું દાન કરવું, અનાજનું દાન કરવું ઉત્તમ માનવામાં આવે છે. અને એટલા માટે આજે ભગવાન શિવની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટે, શનિ દોષની અંદરથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે, કોઈ નિર્ધન વ્યક્તિ હોય, કોઈ ગરીબ વ્યક્તિ હોય, કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય, આવા વ્યક્તિને તમારે અનાજનું દાન કરવું જોઈએ. અનાજનું દાન કરવાથી શનિને લગતી સમસ્યામાં તમને રાહત મળી શકે છે. અન્ન અને વસ્ત્રનું દાન પણ સવિશેષ માત્રામાં માનવામાં આવે છે. એટલા માટે વસ્ત્રદાન કરવાથી મહાદેવજીની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે. એટલા માટે બની શકે તો તમારા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છીએ. શનિ અને શનિને લગતી પીડાઓને તમારે નષ્ટ કરવી છે તો કાળા અને સફેદ ધાબળાનું દાન જો આજે કરવામાં આવે તો તમને વિશેષ માત્રામાં લાભ મળે છે અને એના દ્વારા તમારા જીવનમાં શનિને લગતી કોઈ પીડા છે, શનિ તમને સમસ્યા આપી રહ્યો છે, તો એ સમસ્યામાં અવશ્ય તમને રાહત મળી શકે. દર્શક મિત્રો, વાત આ જ સબ્જેક્ટ ઉપર કરવી છે, પરંતુ એ પહેલા વાત કરી લઈએ મિત્રો. કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવું છે. હલો. જય ગણેશ. જય ગણેશ મુકુંદભાઈ. બોલો બેન. મારા દીકરા માટે પૂછવું છે. તમારા દીકરાનું નામ શું છે? હેનિલ. જન્મની તારીખ? 6/3/2020. 6/3/2020. જન્મનો સમય? 8:45 રાત્રે. 8:45 રાત્રે એટલે 20:45. ઓકે. પ્રશ્ન એમ છે કે એને આ 5મું વર્ષ ચાલે છે પણ એનું મુંડન સંસ્કાર વિધિ કરવાની છે, તો એના માટે આગામી સમય કેવો, એના બર્થડે પહેલા કરાવીએ તો સારું, અને કઈ તિથિ અને કયો વાર સારો એના માટે? ચલો હવે જન્માક્ષરની વાત કરવાની છે, પણ એ પેલા મુંડન સંસ્કાર. દર્શક મિત્રો, આપણા શાસ્ત્રની અંદર અલગ અલગ પ્રકારના 16 પ્રકારના સંસ્કારો કીધેલા છે. એમાં મુંડન વિધિ, જેને ચૌલ સંસ્કાર કહેવામાં આવે, આ સંસ્કાર, કારણ કે દરેક સંસ્કારો, કર્ણવેદ સંસ્કાર જ્યારે કાનનું વેદ કરવાનો હોય, આ સંસ્કાર પણ ઉત્તમ ગણવામાં આવે છે. એવી રીતે ચૌલ સંસ્કાર, જ્યારે બાળકનો જન્મ થાય એ પછી એનું જ્યારે પહેલી વખત મુંડન વિધિ આપણે કરીએ
કરીએ એ ચૌલ સંસ્કાર થતા હોય છે. ચૌલ સંસ્કાર માટે પર્ટિક્યુલર તમારે ભૂદેવ પાસે મુહૂર્ત કઢાવવું પડે બેન. અહીંયા અમે પંચાંગ લઈને નથી બેઠા એટલે અમે તમને મુહૂર્ત ન કહી શકીએ. એટલા માટે તમારે તમારા ગામના ભૂદેવ હોય એ ભૂદેવને દક્ષિણા આપી અને તમારે મુહૂર્ત કઢાવી લેવાનું. એ મુહૂર્ત જે છે એ મુહૂર્તની અંદર તમે ચૌલ સંસ્કાર કરાવશો તો અવશ્ય બાળકના જીવનની અંદર સમૃદ્ધિ મળે. કારણ કે આપણા શાસ્ત્રની અંદર જે 16 પ્રકારના સંસ્કારો લખેલા છે, આ અલગ અલગ સંસ્કારો આપણા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન આપે છે. અલગ અલગ સંસ્કાર દ્વારા આપણા બાળકની અંદર પણ અલગ અલગ સંસ્કારોને ઉત્તમ પ્રકારનો લાભ મળતો હોય છે. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરવી છે, પરંતુ એ પહેલા દર્શક મિત્રો આપને જણાવી દઉં કે આગામી 7 જાન્યુઆરી એટલે કે 7/1/2025 ના રોજ અમદાવાદના પાલડી ખાતે મહેંદી નવાઝ જંગ હોલની અંદર અખિલ ગુજરાત એસ્ટ્રોલોજીકલ સોસાયટી અને વીટીવી ગુજરાતીનો તમારો મનપસંદ કાર્યક્રમ એટલે કે ભવિષ્ય દર્શન કાર્યક્રમ અંતર્ગત એક જ્યોતિષ મહાસંમેલનનું આયોજન કરેલું છે, જે સવારે 9 થી બપોરે 2 વાગ્યા સુધીનું છે. આની અંદર ગુજરાતના નામાંકિત જ્યોતિષીઓ પધારશે અને સાથે સાથે સોમથી શુક્ર આપ જેમને નિહાળો છો મહેન્દ્રભાઈ પંડ્યા, એમનો તે દિવસે જન્મદિવસ પણ છે. તો અવશ્ય આ પ્રસંગની અંદર એટલે કે આ કાર્યક્રમની અંદર આપ હાજરી આપજો. તમારી સમસ્યાનું સમાધાન પણ તમે મેળવી શકશો અને સાથે સાથે મહેન્દ્રભાઈને જન્મદિવસની શુભકામના પણ આપ પાઠવી શકશો. રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. આપ સર્વ દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આજે શનિ પ્રદોષની. દાંપત્ય જીવનની સુખાકારી જો તમારે સારી પ્રાપ્ત કરવી હોય, લગ્ન જીવનની અંદર સમસ્યાઓને દૂર કરવી હોય તો પણ શનિ પ્રદોષ ઉત્તમ ગણવામાં આવે છે. આજના દિવસની અંદર ફળનું દાન કરવામાં આવે, ઋતુફળનું દાન કરવામાં આવે તો પતિ અને પત્નીની વચ્ચે પ્રેમ વધે છે. ઋતુફળ લેવાના, ભગવાન શંકરને તમારે અર્પણ કરવાના, પછી કોઈ ગરીબ નિર્ધન વ્યક્તિને તમારે આપી દેવાના. અવશ્ય એના દ્વારા તમારા જીવનની અંદર, દાંપત્ય જીવનની અંદર પ્રેમ વધશે અને પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કરનાર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. મુકુંદભાઈ, હાજી બોલો. મારે એ વિશે પૂછવાનું હતું. હા હા. નામ છે સુનિલ, જન્મ તારીખ 22/7/1997, હા હા. સ્થળ ભોરિંગડા, અમરેલી જિલ્લો. સમય સમય 5:30 થી 6 સવારના. ઓકે, શું પ્રશ્ન હતો? એમનું છે ને કઈ લગ્નની વાત હાલે તો પછી કઈ આગળ વાત આવતી નથી અને પછી સામેવાળા એમ કહે કે સામું કરવું છે ને એવું બધું થાય એટલે ગમે એ કઈ કારણથી બંધ રહી જાય છે. તો એને સામું થાય કે સિંગલમાં થશે ઈ કયો અને એના કામ બાબતે કયો. ચલો જન્માક્ષરની વાત કરીએ. પહેલી વાત તો મિથુન લગ્નની કુંડલીમાં સપ્તમાધિપતિ ગુરુ મહારાજ પોતે અષ્ટમ સ્થાનમાં બિરાજમાન છે. હવે 7મો સ્થાનનો સ્વામી 8મા સ્થાનમાં હોય એટલે લગ્ન થવામાં અને થયા પછી ટકવામાં સમસ્યા ઉત્પન્ન કરે. એટલે હામું ન કરાય, નહીતર 4 તકલીફ થાય. પહેલી વસ્તુ તો સપ્તમાધિપતિ અષ્ટમ સ્થાનમાં જે મંગળ દોષ છે, મંગળ દોષ છે એટલે લગ્નમાં ચોઇસ પ્રોબ્લેમ કરાવડાવે, લગ્ન જીવનની અંદર પણ સમસ્યા ઉત્પન્ન કરાવે. લગ્ન માટે નવમાંશ કુંડલી મહત્વની છે. આ નવમાંશ કુંડલીની અંદર 7મા સ્થાનની અંદર રાહુ મહારાજ બિરાજમાન છે, જે લગ્ન જીવનના સુખની અંદર સમસ્યા ઉત્પન્ન કરે. લગ્ન કરતા પહેલા અર્ક વિવાહ અવશ્ય કરવા જોઈએ. મંગળવારના દિવસે માલપુવાનું એને દાન કરવાનું કહેજો. ત્યારબાદ બની શકે ત્યાં સુધી ચંદ્ર કેતુના ગ્રહણ યોગની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે કરાવો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. બુધનો પન્ના ટચલી આંગળીની અંદર ધારણ કરાવી લેજો. એક મંત્ર છે, પત્નીમ મનોરમા દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવામ. આ મંત્રનો રોજને માટે એમને કહેજો કે મિનિમમ 21 વખત જપ કરે. પોઝિટિવ લાભ મળી શકશે. આગામી માર્ચ મહિના પછી આમનો લગ્ન યોગ ચાલુ થવા જઈ રહ્યો છે, જેમાં કર્ક રાશિ, તુલા રાશિ, કુંભ રાશિ અને વૃષભ રાશિ, આ 4 રાશિ સાથે લેણાદેણી સારી બની રહી છે. વાત્ર સાથે વાત કરવી છે, પરંતુ એ પહેલા શનિ પ્રદોષની અંદર શનિ દોષમાંથી મુક્તિ મેળવવા માટે કયો ઉપાય કરવો જોઈએ? દર્શક મિત્રો, શનિ પ્રદોષ છે આજે, અને આજે સાંજના સમયે જયારે ભગવાન શંકરની તમે પૂજા કરવા માટે બેસો ત્યારે ખાસ કરીને જો તમારા લગ્નની અંદર બાધા આવી રહી છે, લગ્ન જીવનની અંદર તમારે સમસ્યાઓનું સર્જન થઈ રહ્યું છે, શનિના લીધે આ સમસ્યા
સમસ્યાઓ તમારે સર્જાઈ રહી છે તો આજે કાળા તલનું દાન સાંજે ભગવાન શંકરની પૂજા કરી અને અવશ્ય કરવું જોઈએ. કાળા તલનું દાન કરવાથી શનિને લગતી સમસ્યામાં તમને રાહત મળે છે. લગ્ન થવા અને થયા પછીની સમસ્યાની અંદર અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. વાત કરી લઈએ કોલર મિત્ર સાથે, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હા, મારે મારી દીકરી વિશે પૂછવું છે. નામ, તારીખ, સમય અને સ્થળ. એમનું નામ મેઘાવીબા છે. એને જન્મ તારીખ 26/12/2002. સમય બપોરે 12:30 ને 5:35. ઓકે. જન્મ સ્થળ વનાળા ચૂડા આગળ. આ પ્રશ્ન એમના લગ્ન યોગ ક્યારે શરૂ થાય છે અને એમની રાશિ આ સિંહ રાશિ બરોબર છે કે નહીં? અને આપણે 26 ડિસેમ્બર 2002 બપોરે 12:35 બરોબર ને? હા. ઓકે. બીજો પ્રશ્ન શું હતો? લગ્ન યોગ ક્યારે છે અને કઈ રાશિ આરે લેણા દેણી છે? અને આપે કહ્યું તું એમ શનિ સૂર્યના સંઘર્ષ યોગની પૂજા કરાવી લીધી છે, તો હવે લગ્ન યોગ ક્યારે ચાલુ થાય? ચલો જન્માક્ષરની વાત કરીએ. પહેલી વાત, આમનો ચંદ્ર કન્યા રાશિનો છે. સ્વાભાવિક રીતે આપણે જે નામ પાડતા હોઈએ છીએ એ ચંદ્ર રાશિ ઉપરથી પાડતા હોઈએ છીએ. હવે આમની રાશિની અંદર 0 ડિગ્રીનો ચંદ્ર બિરાજમાન છે, એટલે ચંદ્ર વધીને 20 મિનિટ કે અડધો કલાક પહેલા જ ચંદ્રએ રાશિ પરિવર્તન કર્યું. સિંહ રાશિમાંથી નીકળી અને કન્યા રાશિની અંદર આવ્યા. એટલે કન્યા રાશિની અંદર આ ચંદ્ર મહારાજ આવ્યા એટલે આમની રાશિ કન્યા બની રહી છે. તમે નામ પાડ્યું છે સિંહ રાશિ ઉપર, એટલે બંને રાશિ ભોગવવાની રહે. હવે લગ્નની અંદર વાત કરીએ તો મંગળ અને શુક્ર બંને ગ્રહો સાથે બિરાજમાન છે. સ્વગૃહી શુક્ર મહારાજ છે. સારા પાત્ર સાથે લગ્ન થશે, પણ મંગળ દોષ છે કારણ કે મંગળ 8મા સ્થાનની અંદર છે. શનિ અને સૂર્યનો દ્રષ્ટિ દ્વારા સંઘર્ષ યોગ બને છે, જે લગ્ન જીવનમાં સમસ્યા કરે. ને આપે કીધું એની પૂજા કરાવી લીધી, બહુ સારું કર્યું, જેથી દીકરી બાનું ભવિષ્ય સારું રહે, દીકરી બાને લગ્ન જીવનની અંદર સમસ્યાઓનું સર્જન ના થાય. આમના લગ્ન માટેની જો વાત કરીએ તો આગામી સમયની અંદર 2025ની સાલ મે મહિના પછી સુંદર મજાના લગ્ન યોગો ચાલુ થવા જઈ રહ્યા છે. તમે પ્રયત્ન કરશો તો શનિ માર્ચમાં ચેન્જ થશે. માર્ચ મહિના પછીથી જો પ્રયત્ન ચાલુ કરી દો તો મેની આજુબાજુ તમને સારું રિઝલ્ટ મળી શકે. શનિ સૂર્યના સંઘર્ષ યોગની પૂજા આપે કરાવી લીધી છે અને મંગળવારના દિવસે રેવડી વહેતા જલની અંદર પધરાવાનું ન ભૂલાય. અવશ્ય એ પધરાવશો તો તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. ઉચ્ચનો ગુરુ પંચમ સ્થાનની અંદર છે એટલે પાત્ર સારું મળશે. વૃશ્ચિક રાશિ, કુંભ રાશિ, મિથુન રાશિ અને કન્યા રાશિ, આ 4 રાશિ સાથે ઉત્તમ પ્રકારની લેણાદેણી બની રહી છે. વાત શનિ પ્રદોષ બની રહ્યો છે. આજના દિવસની અંદર કરેલા ઉપાયો જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ આવે. આમ તો એવું કહેવાય છે કે ગાયનું દાન કરવું એટલે કે ગૌદાન કરવું ઉત્તમ છે, કારણ કે જ્યારે આપણે કન્યાદાન કરતા હોઈએ, કોઈ લગ્ન થાય તો આ લગ્નની અંદર કન્યાદાન પહેલા ગૌદાન આવે છે, સુવર્ણ દાન આવે છે. એવી રીતે ગૌદાનનું શાસ્ત્રોમાં વિશેષ પ્રકારનું મહત્વ છે. ઉત્તમ દાન એ કન્યાદાન. હવે ગૌદાનનું શાસ્ત્રોની અંદર વિશેષ મહત્વ છે ને એટલા માટે જો આજે પ્રદોષના દિવસે તમે ગૌદાન કરો. ગૌદાન ન કરી શકો તો ગાય માતાને દાન કરો, ગાય માતાને ઘાસ અર્પણ કરો, જેનાથી તમારા દાંપત્ય જીવનની સુખાકારી સારી પ્રાપ્ત થશે. તમારા જીવનની અંદર સંઘર્ષ છે, મૃત્યુતુલ્ય કષ્ટ છે, આવક કરતા જાવકનું પાસું વધારે છે, તો આ બધાની અંદર ગાય માતાને કરેલું દાન તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે. દર્શક મિત્રો, શનિ પ્રદોષ, શનિની પીડામાંથી મુક્ત થવા માટેનો ઉત્તમ દિવસ. એટલે આજના દિવસની અંદર પીપળાના વૃક્ષની નીચે સરસવના તેલનો દીવો કરવો જોઈએ. ભગવાન શંકરની જ્યારે તમે પૂજા શિવ મંદિરની અંદર કરી લો અથવા તમારા ઘરે કરી લો, ત્યારબાદ શંકરના મંદિરની અંદર 4 મોઢાવાળો દીપક અવશ્ય પ્રજ્વલિત કરવો જોઈએ. એનાથી પણ તમારા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન મળે છે અને અવશ્ય તમારા કાર્ય સિદ્ધ થાય છે. કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવું છે. હેલો. જય ગણેશ. હાજી, મારો પ્રશ્ન મારા માટે હતો. નામ, તારીખ, સમય ને સ્થળ. નામ હરીશ, જન્મનું સ્થળ વિરમગામ અને જન્મનો સમય 0005. તારીખ તો બોલો. 16/3/2000. 16/3/2000 0005. યસ. વિરમગામ. બોલો પ્રશ્ન. પ્રશ્ન એ તો કે મેં ગુરુનું રત્ન ધારણ કર્યું છે, તો બૃહસ્પતિ શાંતિની પૂજા કર્યા બાદ એ રત્ન પહેરી રાખવું કે કાઢી દઉં? અને બીજો પ્રશ્ન છે કે કેવું પાત્ર મળશે, કઈ દિશામાં, કઈ રાશિ સાથે લેણા દેણી? જુઓ, પહેલી વસ્તુ એવી છે કે બૃહસ્પતિ શાંતિ વસ્તુ અલગ છે
ગુરુનો રત્ન ધારણ કરવો વસ્તુ અલગ છે. કારણ કે દર્શક મિત્રો, આપણા શાસ્ત્રની અંદર અલગ અલગ ઉપાયો અલગ અલગ કામ માટે હોય. કોઈ ગ્રહ તમને પીડા આપી રહ્યો છે, કોઈ ગ્રહને લગતી તમારે સમસ્યા છે, તો એ ગ્રહની તમારે શાંતિ કરાવવી પડે. કોઈ ગ્રહ તમારા જીવનની અંદર વધારે પડતી પીડા આપતો હોય તો એ પીડાને લગતા ગ્રહનું તમે દાન પણ કરી શકો. પણ જ્યારે તમે કોઈ રત્ન ધારણ કરો છો, કોઈ નંગ તમે ધારણ કરો છો, તો એ ગ્રહ તમારો નબળો છે, એ ગ્રહ તમારા જીવનમાં પોઝિટિવિટી ક્રિએટ કરાવનારો છે. તો એના માટે તમારે એ રત્નને ધારણ કરવું પડે. એ રત્ન ધારણ કરવાથી અવશ્ય ગ્રહ તમારા જીવનમાં સમૃદ્ધિ આપતું જણાય. હવે માની લો કે તમારો બુધ છે, બુધ ખાડે બેઠો હોય, બુધ પાપાક્રાંત હોય, બુધ છે પોતે અસ્તનો થઈને બેઠો હોય, તો એનું રત્ન તમે ધારણ કરો, અથવા બુધ નીચનો છે તો તમે એ રત્ન તમે ધારણ કરો, તમારા જીવનમાં સમસ્યા આવવાની છે, તકલીફ આવવાની છે. માટે કોઈ પણ રત્ન ધારણ કરવું હોય તો જ્યોતિષીની સલાહ લઈને ધારણ કરાય. હવે વાત તમે બૃહસ્પતિ શાંતિની કરી. પ્રભુ તમારો ધનાધિપતિ અને પંચમાધિપતિ ગુરુ બને છે. આ ગુરુ મહારાજ પોતે ષષ્ઠમ સ્થાન એટલે કે છઠ્ઠા સ્થાનની અંદર બિરાજમાન છે. ઓલરેડી તમારો લગ્નાધિપતિ મંગળ પણ છઠ્ઠા સ્થાનની અંદર બિરાજમાન છે. હવે સ્વાભાવિક તમારે ભાગ્યસ્થાનની અંદર ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે, જે મન દ્વિધામય કરાવડાવે. થોડીક વાર એમ થાય કે આ કરું, પછી એમ થાય નહીં આ કરી લઉં તો વધારે ફાયદો. ચંદ્ર રાહુના ગ્રહણ યોગની પૂજા કરવી તમારે જરૂરી રહેશે. 600 ગ્રામ ચણાની દાળ 6 ગુરુવાર ધર્મસ્થાનમાં તમારે દાન આપવી જોઈએ. ગુરુનું રત્ન ભલે તમે પહેર્યું, બાકી કાઢી નાખો તોય કોઈ વાંધા જેવું નથી. અવશ્ય એના દ્વારા તમને સારો લાભ મળતો જણાય. ધન રાશિ, મીન રાશિ, કર્ક રાશિ ને તુલા રાશિ, આ ચાર રાશિ સાથે તમારે લેણા દેણી સારી બની રહી છે. વાત કરી લઈએ કુંભ રાશિની. મિત્રો, આજે જે દર્શક મિત્રોનો જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય અને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. આ વર્ષ એકંદરે તમારા માટે લાભદાયી રહેતું જણાશે. આ વર્ષની અંદર મહેનત વધારે કરવી પડશે, ફળનું પ્રમાણ મંદ ગતિએ મળશે. મે, જૂન અને જુલાઈ આ 3 મહિના તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી રહેશે. આ 3 મહિનાના સમયગાળાની અંદર કાર્યસિદ્ધિની અંદર તકલીફોનો દોર થોડોક વધી શકે એવા પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. ભગવાન શંકર અને શિવ પૂજાથી અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. જેની લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું લગ્ન જીવન, તમારું દાંપત્ય જીવન આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. આ વર્ષની અંદર સંતાન અને સંતાનને લગતી સુખાકારી તમને સારી એવી પ્રાપ્ત થશે. આજે સાંજના સમયે ભગવાન શંકર અને માતા પાર્વતીની પૂજા કરજો. ભગવાન શિવ ઉપર જળનો અભિષેક કરજો. સુખી દાંપત્ય જીવન માટે અને સુખ સંતાનોના સુખ સાધનો માટે પ્રાર્થના કરજો. અવશ્ય તમને સારો લાભ મળી શકશે. આજનો શુભાંક 1 બની રહ્યો છે. 1 અંકનો આજે તમે જેટલો ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ મળતો જણાશે. વાદળી અને રીંગણી કલર તમને સારો લાભ આપી શકે એમ છે. આજનો શુભ સમય બપોરે 12:30 થી 1:59 સુધીનો રહેશે. ને જ્યારે રાહુકાલની વાત કરીએ તો આજે સવારે 9:30 વાગ્યાથી 11:01 સુધીનો રાહુકાલનો સમય છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર શુભ દિશા ઉત્તર બની રહી છે અને અશુભ દિશાની વાત કરીએ તો પૂર્વ અને ઈશાનનો ખૂણો આજે અશુભ બની રહ્યો છે. વૃષભ રાશિ, સિંહ રાશિ, કન્યા રાશિ અને મીન રાશિ, આ 4 રાશિવાળા જાતકોએ આજે વાણીમાં, વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી રહેશે. દર્શક મિત્રો, આજે શનિ પ્રદોષ છે અને આ શનિ પ્રદોષની અંદર શનિદેવને લગતી સમસ્યામાંથી, પીડામાંથી મુક્ત થવા માટે આજે સાંજના સમયે ભગવાન શંકરની સવિશેષ માત્રામાં પૂજા કરવામાં આવે. ભગવાન શિવ ઉપર કાળા તલ દ્વારા, જલ દ્વારા, દૂધ દ્વારા અભિષેક કરવામાં આવે અને ત્યારબાદ તમે પીપળાના વૃક્ષની નીચે જો દીપક પ્રજ્વલિત કરો. કોઈ નિર્ધન વ્યક્તિ હોય, ગરીબ વ્યક્તિ હોય, આવા વ્યક્તિને ભોજનનું ને વસ્ત્રનું દાન આપો તો અવશ્ય સારો લાભ મળે છે. આજે જ્યારે તમે શિવ પૂજા કરો એ પહેલા ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહસ્વનેશ્વરાય નમઃ આ મંત્રની 108 વખત તમારે મંત્ર કરવાના. ત્યારબાદ ઓમ નમઃ શિવાય શિવ પંચાક્ષર મંત્ર, આ મંત્ર 108 વખત કરી અને તમે ભગવાન શંકરની પૂજા કરશો તો અવશ્ય
શનિ પીડામાંથી તમને રાહત મળશે, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય રહ્યું. હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, આજના દિવસની અંદર પુરાણોક્ત રુદ્રાભિષેકથી શિવ પૂજા કરો, તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. નમો ભવાય શર્વાય રુદ્રાય વરદાય ચ. આ મંત્રો દ્વારા તમે ભગવાન શિવ ઉપર જ્યારે જલનો અભિષેક કરો છો, દૂધનો અભિષેક કરો છો, તો અવશ્ય તમને સારો લાભ મળી શકે એમ છે. આજના દિવસની અંદર કોઈની સામે આંગળી ન ચીંધવી જોઈએ. આંગળી ચિંતતા પહેલા આપણે શું છીએ, આપણી અંદર શું રહેલું છે, આપણે શું કરેલું છે, આ વસ્તુ પર જો આપણે ધ્યાન રાખીએ તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. આજના દિવસની અંદર ઓમ સાંબ સદા શિવાય નમઃ આ મંત્રનો આજે જપ કરવો જોઈએ. કાચા સીધાનું દાન જો ભગવાન શંકરના મંદિરની અંદર કરવામાં આવે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એમ છે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે. તમારી જ્યોતિષને લગતી સમસ્યા હોય કે વાસ્તુને લગતી સમસ્યા હોય, તમારા જીવનની અંદર તમે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, આર્થિક, શારીરિક, માનસિક, કૌટુંબિક વગેરે સમસ્યાઓના સમાધાન માટે મારી અમદાવાદ ઓફિસનું સરનામું નોંધી લેશો. આપ મને રૂબરૂ મળી શકો છો. તમારી જ્યોતિષને લગતી સમસ્યા અને વાસ્તુને લગતી સમસ્યાનું સમાધાન મેળવી શકો છો. અને ફોન કોલ્સ દ્વારા તમારે સમાધાન મેળવવું છે, વોટ્સઅપ દ્વારા તમારે સમાધાન મેળવવું છે, તો એમાં મારા નંબર આપેલા હશે. આ મોબાઈલ નંબર ઉપર પણ આપ ફોન કોલ્સ કરી, વોટ્સઅપ કરીને તમારી સમસ્યાઓનું સમાધાન મેળવી શકશો. આજના દિવસમાં આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી તમારી સમક્ષ હું હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.